તો કામ આવી તણાઈ ન જાતી તો હું બહુ આવ્યું અને શું કરવું વિચારે આપણે અને અત્યારે શું કરવું બસ અને જો તેડીને કાઢે હા જો કેમ કાઢ્યો અને આખું ખેતર ભરાઈ ગયું છે અમારું તો આમાં બધે પાણી થઈ ગયું જો કપાસિયા નીકળી ગયા જો તો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે બધાનું ફરી એક આજના નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે છે ને આપણે બ્લોગ થોડોક મોડેકથી ચાલુ કર્યો કેમ કે ફાઇનલ છે ને ભાઈ અત્યારે વરસાદ માવઠાનો વરસાદ ને ભાઈ બહુ હતો આખી રાત 10 વાગ્યા પહેલાંનો ચાલુ હતો તે સવાર સુધી ચાલુ હતો અને આપણે બ્લોગે એ મોડો ચાલુ કર્યો તો હવે અત્યારે છે ને વરસાદ કંઈક ગજબ છે આપણે રસ્તાને તો પૂરા કરી દીધા ભાઈ તમે જુઓ ને આ બધું જુઓ પાણી તો આ બાજુ તમે જુઓ તો અહીંયા જો બધા ઊભા છે આ બધા મારા પપ્પા ને મારા ભાઈ ને બધા અને ભાઈ આવું નેરું છે ને ભાઈ પહેલી વાર આવ્યું ને આવું નેરું હા બસ આ જો આખું આ નેરું છે અમારું ભાઈ છે ને સામે પાયર છે ને પાયર માથે ચડી ગયું અને અહીંયા પુલ આપણો જો પુલ માથે અત્યારે કડકડે પાણી હાલ્યું જાય છે તમે જો ને તો અમે બધા વાડીવાળા બધા વિયાવા છે અહીંયા આમ તમે જો ને બધા જો આમ તો જો બધા નેરું જોવા આવ્યા તમારે બે નહીં નેરું જોવા આવી જો તું અહીંયા હું કામ આવી હે નેરું જોવા ડૂબી જતી નહીં જો બધા અમારા બાપભાઈ જો કોણ છે ફોનમાં કોને ખબર બધા જો અહીંયા નેરું જોવા આવ્યા ને ભાઈ પાણી કંઈક મસ્ત આવ્યું જો અમારે દક્ષુ ભાઈ તું હું કામ આવ્યો જય શ્રી રામ ઓ વાંધો નહીં અરે બધા તું કામ આવ્યો હે નેરું જોવા જવું છે નેરમ નવા હે નહીં તો ભાઈ છે ને પાણી બહુ આવ્યું છે ને આ બધા બાળકો ને અમે બધા તું કામ આવ્યો ભાઈ તું નેરો જોવા આવ્યો તે તો પહેલી વાર જોયું છે પાણી કા બીજી વાર હા ભાઈ આને બીજી વાર જોયું અને અમારે આ રાજા હતા આવી ગયા છે કેવું પાણી આવ્યું બહુ આવ્યું ઓ વાંધો નહીં આવવાનું નહોતું હું બહુ આવ્યું અને શું કરવું અત્યારે આપણે અને અત્યારે શું કરવું આ કાંઈ કામનું નહીં જ ભાઈ પાણી અત્યારે આ તો છે ને બસ વાત પૂછોમાં તમે આ વરસાદની હવે આ બધું આવ્યો બગાડી મારવા અને ભાઈ છે ને જો યાર કંઈક અલગ જ નેરું આવી ગયું છે અને બધાય તમે લો આ આખો પુલ જો બધાય ભાઈ બધા આવી ગયા છે નેરે ઘણી ઊંધી નેરે ઊભા રહ્યા અને ભાઈ હવે હાલ્યા જાય છે ઘરે અને બાકી બધા તો ઊભા છે તમે જુઓ બધા ઊભા છે આ જો અમારા કાકી ને બે આવી ગયા છે તો કામ આવી તણાઈ ન જાતી વરસાદ તો ગમે ત્યાં બતાય હા નેરું જોવા હા ભાઈ આ જો કંઈક અલગ જ આમ જો વરસાદ પડ્યો ને આમ જો તો ફાઇનલ છે ને ભાઈ પેલા છે ને આપણા કેમેરામાં વરસાદનું પાણી ટીપું પડી ગયું લૂસી નાખ્યું પછી આપણે વ્લોગને કન્ટિન્યુ છે ને આમ જો તમને બતાવી દો આમ જો અહીંથી આમ જો શીરવાણો મેં આમ જો કેવું નીકળે અને ભાઈ છે ને આમ જો વાડીમાંથી આવી પગ લઈ લે આ ભાઈ જો કેવા શાળા કરે આ જો આ ભૂંગળે ભાઈ ખેતરમાંથી આમ જો અમારું ખેતર ભર્યું ઉપર ખેતર ભર્યું હા તો ભાઈ ભૂંગળે પગ દે ને તો અહીંયા પાણી વધી જાય જો કેવું છે મસ્ત તો ભાઈ અમે છે ને બધા જોયું નેરું ભાઈ બહુ વરસાદ આવ્યો અને તમે જો આ ભાઈ જો ભૂંગળા આવ્યા હજી ફાઇનલ અને બધા વિયેવા છે ભાઈ તમે જો રસ્તો ધોઈ નાખ્યો ને બધા નેરું જોઈને વિયેવા આખું ઘર અય તણાઈ જાય તું ઉગાવ આવી હતી એ નેરું જોવા ભાઈ મસ્ત નાના બાળકો અને બધા અને જો તેડીને કાઢે હા જો કેમ કાઢ્યો આને જો બાળકો બધા હળવું હાલજો બધા જો ભાઈ બધા જાઓ બધા કેળો જોવા આવ્યા હતા તમે જોવો ને આમ જો આ બધું આખો પરિવાર છે ને બધા આવી ગયા છે એમાં વિદ્યા બેન ને બધા અહીંયા છે ને મોટો સરવાળો પાડી દીધો હે આજો ઓછે આજો શું કરે છે જઈ લે બધા જો આ બધા જો છોકરા હોય એમ ન કરાય બધા હવાણે ચડી ગયા છે આ તો ટેણિયા ક્યાં પાણી આવે
આમ કઈ તો ભાગતા આ તો બુડબુડી અહીં જોવા દે આમ તો બુડબુડિયા કાઢે હવે જો અહીં જો પાણી ખાડો છે એટલે કાઢે હો ને ભાઈ બસ બધા બાળકો રમે છે ભાઈ જો બધા અહીંયા પડી ગઈ ને હે રે તો કેટલી અહીંયા જો મસ્ત નહીં હો ભાઈ ચાય ન જવાય આવો પાણીનો હજી નેરડા હોય બહુ ચાય ન જવાય નેરડા ન હોય આવવાના બહુ ભાઈ આવવાનું તાય નીકળાય નહીં ઘેરે જાય ને કિલો ભજીયા બનાવી નખાય કિલો ઘેરે ખાઈને મોજ કરાય વરસાદનું તાય નીકળાય નહીં હા જો ભાઈ એનું કામ નહીં ભાઈ અને ભાઈ છે ને કેમેરા આમાં હારો ડૂલ થઈ જાય અને ભાઈ આ છે ને ભાઈ આખું ખોદી નાખ્યું છે ફાઇનલ ને બધા પરિવાર બધા જોતા હતા આપણે ફાઇનલ મસ્ત કહ્યું ના બધા બધું વાડીનું પાણી નીકળે બધું ધમરોળી નાખ્યું ભાઈ છે ને તમને બતાવી દો આપણે તો આપણું ખેતર છે આ બધું ખેતરમાં પાણી ભર્યું તમે જુઓ આ બધું ખેતરમાં અલગ નેક્સ્ટ લેવલ પાણી ભર્યું અને બધા જો ધોવે છે ખેતરમાં આ થોડુંક શું છે 5-10 મિનિટ વરસાદ નહીં એને લીધે છે ને થોડુંક હળવું પડી ગયું કેટલા વાગ્યાનો વરસાદ આવતો રાહુલ રાતનો વરસાદ ચાલુ છે ફૂલ હા રાતનો મસ્ત વરસાદ ચાલુ છે તો અત્યારે છે ને આપણે ઘેરે આવી ગયા છીએ ને હવે તમને બતાવી દઉં ભાઈ અમારે ઘેરે વરસાદનું બધું ખેતર બેતર બધું ભરાઈ ગયું જો આખું ખેતર ભરાઈ ગયું છે અમારું તો આમાં બધે પાણી થઈ ગયું જો ભાઈ કપાસ છે ને થોડોક રહી ગયો તો આપણે વીણવાનો એ કપાસ એ બધો બગડી ગયો કેવો આ બધું આવો થઈ ગયો જો આ બધું બગડી ગયું ભાઈ જો આ અમારો કપાસ છે જો નુકસાન એટલે વાત પૂછો મને આમ જો અમારું આખું ખેતર છે ને જો પાણીનું પીર્યું ને અમારે ઓલી માલની જ્યારે ભાઈ મૂંગા માલની જે નીણ હતી ને એ બધી આમ જો ભાઈ બધું છે ને બધું ડૂબાડી દીધું કપાસ અમારો જો આ બધું છે ને બધું પૂરું થઈ ગયું આમ જો આખું આ કપા ઊભો આખો બગડી ગયો બધો આમ જો આવી રીતે કેવો થઈ ગયો છે ને અમે જાય એમ પપ્પા ઓલા કવામાં જાય ના નથી જતું ને તો ભાઈ છે ને બહુ વરસાદ છે ને કપા જો કપાસિયા નીકળી ગયા જો હા ઓલા પણ પાણી આવે ને ઉપરથી પાણી હા એ હેડેલી પાણી આવે તો ભાઈ છે ને આ રીતે કંઈક પાણી ભરાઈ ગયું છે ખેતરમાં ને ભાઈ આપણે નદીનું પાણી ઉતરી ગયું છે અને આપણે નદી આવવાના નહોતા પણ ખાસ કરીને ભાઈ સુભાષભાઈનો ફોન આવી ગયો કે ભાઈ તમે આવો નદીએ પાણી ઉતરી ગયું અત્યારમાં છે ને મસ્ત નજારો છે અને નેરું કંઈક અલગ જ નેક્સ્ટ લેવલનું આવેલું છે વસ્કેલા તમે બ્લેક હોલ જોયું હતું ને જો અહીંયા અત્યારમાં પીડ્યો છે ને મેં છે ને હાવ ગાડી કાંઠે ચડાવી છે હાવ હા ભાઈ ગાડી તમે જો પુલને ટાયર જો અંજર છે અને વાય કરે છે બ્લેક હોલ કાંઈક ગજબ જ લેવલનું ભાઈનો જુગાડ છે ભાઈ મસ્ત બરોબર ભાઈ છે ને મસ્ત મજાની નદી હાલી જાય છે અને સવારમાં તો હું છે ભાઈ આપણે જે સવારમાં શૂટ કર્યું ને થોડુંક ચાલુ વરસાદે કર્યું એને લીધે થોડોક લોગ આમ તેમ હું છે કપડાં પલળી ગયેલા રેનકોટ પહેરીને એવું બધું આવ્યા હતા એટલે સવારનું તો શું છે સીન થોડોક ઓલો થઈ ગયો પણ ભાઈ સુભાષભાઈ આવ્યા અત્યારમાં ભાઈ નેક્સ્ટ લેવલ આજનો વરસાદ કેમ કાંઈ ન ઘટે ભાઈ રાતનો છે ને ફૂલ વરસાદ અને આ રસ્તાની તો ઘાણી કરી નાખી ભાઈ હું તમને હમણાં ઘરે જઈશ ને એટલે બતાવે ભાઈ આપણો રસ્તો જે મહેનત કરી હતી ને ભાઈ આપણે અહીંયા રસ્તો બહુ મસ્ત બનાવ્યો હતો રોડ બનવાનો હતો ગાઈસ પણ અત્યારમાં છે ને વરસાદના કારણે ફેલ રહ્યું બધું જે લેવલિંગ કર્યું હતું ને એ બધું વિખાઈ ગયું છે બહુ ખર્ચો કર્યો હતો મિનિમમ એમાં 50-60 હજારનો ખર્ચો કર્યો છે આપણને નથી ખબર પણ અમારે જે મંત્રી સાહેબ હતા એ ખુદ ઉપર રહીને કરાવતા હતા બહુ સારું કામ કર્યું હતું પણ ભાઈ કુદરતની આગળ તો કોઈનું ન આવે ને એમ એટલે વરસાદ આવી ગયો અને ફાઇનલ જુઓ પાણી મસ્ત અને ભાઈ કાંઈ ન ઘટે હવે જો બ્લેક હોલ બનાવે તમને બતાવી દો હા જા ગજબ બ્લેક હોલ મસ્ત હું તમને બતાવી દઉં આમ કચરો ભરાઈ ગયો છે તો આ બધું આવી ગયું કે હા મસ્ત છે આપણે અત્યારે ઘણો સમય નદીએ ખોટી છે અને હવે ઘેરે જાય છે તમને બતાવી દઉં ખોદી નાખ્યું બધું આ બધું જો
આપણા જાપા સામે રસ્તો આ બધું ને પછી આમાં ખૂતી જાય છે આમ જુઓ અમારો કેળો છે હાલવાનો હવે છે ને ફાઇનલ બધું અને આ જો આપણા જાપા આમ બધું ભાઈ એક જ વરસાદે હતું નહોતું કંઈ કાંઈ 3 વાગી ગયા ભાઈ અત્યારે આખો દી વયો ગયો વરસાદમાં ને હજી સાટા ચાલુ છે અને અત્યારે ભાઈ તમને બતાવી દઉં ને તો આપણે જે નેરડામાં અમારે પાણી ભરાણું હતું એ બધું તમે જુઓ ખાલી થઈ ગયું છે હવે એટલું જ છે 3 વાગ્યા તો એ ખાલી ચૂવા પાણી છે ને ભાઈ સામે ભેડે સુધી ભરેલું તો આમાં બધે પાણી ભર્યું હતું તો એટલું ખાલી થઈ ગયું છે ભાઈ વરસાદ ધીમો પીડ્યો એને લીધે જો ઓલી કોર આવી ગઈ વરસાદ અત્યારે સાટા તો ચાલુ જ છે ને 3 વાગી ગયો અને જો જમરૂખ મસ્ત છે બધે જમરૂખ છે જો અમીરા બધે મસ્ત છે તો હાલો દરેક ખેતરમાં આટો મારી પહેલાં તો આપણે આવી ગયા છીએ કવે અને ભાઈ કવો તમને બતાવી દઉં તો જો ભાઈ કવો છે ને ઉપર આવી ગયો છે હાવ તમને બતાવી દઉં તો આખો કવો માથે આવી ગયો છે અત્યારે જો ભાઈ થોડોક એટલો જ બાકી છે જે આટલો પુલી છે ને જો બતાવીને સામે પુલી અહીંયાથી એટલો એટલે 10 ફૂટ જ ખાલી રોશે બાકી આખો કવો જો ભરાઈ ગયો છે બરોબર અને જો ભાઈ આ ઝાર આ બધી ઝાર જો આખી પાડી દીધી બરાબર આમાં આખું પાણી જ હતું અને જો અમે પાણી બતાવીએ ત્યાં સુધી તો એ ભર્યું જ છે આ ઝાર આખી બધી પાડી દીધી બરાબર એવું છે આ રીતનું કંઈક ભાઈ બધું ધમરોળી નાખ્યું બરાબર હજી જોઈએ આગળ આપણે ખેતરમાં આંટો મારીએ વરસાદ થોડોક રહી ગયો છે ને તો આગળ આંટો મારીએ કેવું છે કેવું નહીં બરોબર ભાઈ અમારે તો જા ભાઈ ગાડી લઈને ભાગ્યા સારોલું લેવા આવ્યા હતા જા કા ભાઈ છે ને હાલો જો બધા ગાડી લઈ જવાનું છે સારોલું પલ્લી ગયું છે અને આ ગાડી ચડાવવાની છે ભાઈ વરસાદે ચાલુ છે તો આપણે છે ને ગાડી ચડાવી ને પેલા ભાઈ 6:45 થઈ ગયા છે અત્યારે અને વરસાદનું ટપટપિયું કાંઈ હજી બંધ છું નહીં ભાઈ આપણે ઘેરે જ બેઠા હતા આજ તો ભાઈ સવાર દીના એક ધારા 2-3 વાર નાયા ને 2-3 વાર કપડાં પલાળ્યા ને એવું બધું જોઈએ નેરું જોવા ગયા ને આખો દી ભાઈ વરસાદમાં આખો દી વહી ગયો અને હજી કાંઈ બંધ છો જ નહીં હજી ચાલુ જ છે ટપટપિયું પણ અત્યારે શું છે ઓછો છે આમ પલાળી તો દે તમે 15-20 મિનિટ બહાર રોજ પલાળી દે એવો છે તો ભાઈ મોલ બધો બગાડી નાખ્યો છે તમે આ જો કપાની હાલત જો કરી જો કપાઈ દેખાઈ ગયા આ બધું જો ભાઈ છે ને અમારું નહીં આમ તો ખેડૂતનું બધાયનું બગાડ્યું જે લોકોને વીણવાનું બાકી રહી ગયું એ બધાયનું તમે જુઓ ભાઈ તમે સોશિયલ મીડિયામાં આપણે જોતા હોય ભાઈ ત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધે વિડીયો આવે ભાઈ ખેડૂતની હાલત છે કાંઈ ભાઈ હવે આ નુકસાનની તો ભરપાઈ કોઈ ન કરે કોણ ભરપાઈ કરે ભાઈ 100 મહિનાથી બધા મહેનત કરતા હોય અને અત્યારે વાટ હોય ખેડૂતને 5 ગાડી આવે તો ભાઈ ઘરમાં 2 રૂપિયા આવે એમ પણ એવું કાંઈ બધું બગાડી નાખ્યું આમાં શું આવે તમે જોવો તો જો આમાં લાગે તમને કાંઈ આવે એવું આમાં કાંઈ વધ્યું છે શું વધ્યું ભાઈ કપાસ્યા સિવાય કાંઈ વધ્યું નહીં છે બરાબર નકર આવું નથી આખા વણમાં ઇન્જર નથી જવાય એવું બતાવો તમને કેમ કે પાણી જ પીર્યું છે ઇન્જર તો હવે કુદરત આગળ તો કોઈનું ન હાલે મિત્રો પણ હવે શું કરશું કયો ને આપણે નેરડામાં પાણી જો હજી એટલું ઓછું છું બહુ કાંઈ ઓછું છું નથી એમ અને ટપટપ્યું હજી ચાલુ છે અને ફાઇનલ અત્યારે 6:30 શું યાર 6:45 થઈ ગયા છે આપણે વ્લોગને બહુ લાંબો નહીં કરીએ અને વ્લોગને આજ અહીંયા એન્ડ કરીશું કેમ કે ભાઈ પલળીએ છીએ ને આખો દી વરસાદના પડ્યા જ છે પછી આ વરસાદ તો હવે બહુ પલળવાને કારણે હવે ખોટા તબિયત ખરાબ થઈ જાય એટલે અહીંયા આપણે 6:45 થઈ ગયા તમને બધાને ખબર છે કે આપણે દી હાથમાં એટલે વ્લોગને એન્ડ જ કરી દઈએ છીએ એટલે આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું અને મિત્રો આપણી ચેનલ નવી છે તો થોડો સપોર્ટ દેતા રહીજો અને ભાઈ આપણે હર વ્લોગમાં કહીએ છીએ કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ એટલે શું છે થોડોક સપોર્ટ મળે એટલે યાર આમ મોટિવેશન મળતું રહે વ્લોગ બનાવવાનું કે ભાઈ નહીં સબસ્ક્રાઈબ વધે છે એવું બધું થોડીક મહેનત કરતા રહી એટલે આમ એવું લાગે કે ભાઈ સબસ્ક્રાઈબ લોકો કરે ફેમિલી મોટું થાય તો મજા આવે એમ એટલે થોડો સપોર્ટ દેતા રહીએ અને મળીએ આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં કાલનો દિવસ કેવો રહે કેમ ખબર આ ટપટપ્યું છે એટલે મળશું આપણે કાલના વ્લોગમાં આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ